જો હવે ચેપ્ટર 6 MIS રિપોર્ટ, બરાબર. બધી રિપોર્ટ જોવાની. રિપોર્ટ એટલે લખેલું છે કે ટ્રાયલ બેલેન્સ, પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સ શીટ, કેશ ફ્લો, ફંડ ફ્લો, બરાબર, ડે બુક, બધી ખાલી આપણે રિપોર્ટ જોવાની છે. એન્ટ્રી આપણે કોઈ પણ પાડવાની નહીં આવે. તો 6 નંબરનું ચેપ્ટર છે અને આપણું કામ થશે ચાલુ 234 નંબરના પેજથી. તો આની અંદર આપણને ફાઇનલ અકાઉન્ટ રિપોર્ટિંગ ટેલીમાં કહે છે ટ્રાયલ બેલેન્સ ચેક કરવાનું. તો ડિસ્પ્લેમાં આવવાનું. ડિસ્પ્લેની અંદર ટ્રાયલ બેલેન્સ, તો અહીંયા પહેલું ટ્રાયલ બેલેન્સ આપણને મળી જશે. ટ્રાયલ બેલેન્સમાં આવવાનું. ટ્રાયલ બેલેન્સમાં આપણે આવી ગયા. બાજુમાં આપણને 3rd નંબરના સ્ટેપમાં કીધું છે Alt F5 પ્રેસ કરવાનું. Alt F5 થી શું થશે, બધી ડિટેલ્સ આવી જશે જે આપણને શો નથી થતી. પહેલા હું દેખાશે, પણ જો Alt F5 કરીશું તો આ રીતે દેખાશે. એટલે બધું જ આપણને ડિટેલ્સમાં બતાવશે, બરાબર. હવે આટલું આવી ગયું પછી નીચેનો એક સ્ટેપ આપેલો છે ફોન નંબરનો. એમાં એવું કહે છે કે F5 દબાવો, ઓનલી F5, લેજર વાઇઝ, એટલે કે આપણને ઓનલી લેજર જોવા મળશે, બરાબર. પેલું ગ્રુપ ને બધું નહીં, ખાલી લેજર્સ. આના પછી પાછળના પેજ પર આવીએ 236 નંબરના પેજ પર. તો હજી આપણને કહે છે કે F6 પ્રેસ કરવાનું છે મંથલી. તો F6 એટલે મંથ નું ઓપ્શન આવશે. એમાં આપણને 6 નંબરના સ્ટેપમાં કીધું છે કે એપ્રિલ સિલેક્ટ કરવાનું છે. તો અહીંયાથી હું આવી જઈશ એપ્રિલમાં, એટલે એપ્રિલનું ટ્રાયલ બેલેન્સ આપણને મળશે. ગ્રુપ સમરી એમ લખેલું છે બાજુના બોક્સ પર, બરાબર. આ નીચે જે બેલેન્સ આવે છે ને 38,90,850, જો મારું મેચ થઈ ગયું એટલે કે એકદમ કમ્પ્લીટ છે. અમુક અમાઉન્ટ એવી હશે કે મેચ નહીં થાય તો આપણે સુધારવી પડે, ચેક કરવી પડે. કઈ ગ્રુપ કે કોઈ અમાઉન્ટમાં મિસ્ટેક હોય તો થાય, અને આપણું આ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે બરાબર છે. આટલું કર્યા પછી ફરીથી મેઇન સ્ક્રીનમાં આવવાનું બહાર. આની અંદર આપણને કહે છે કે પ્રોફિટ એન્ડ લોસ સિલેક્ટ કરવાનું છે. તો અહીંયાથી ડિસ્પ્લેની ઉપર જ છે, બહાર છે. આ પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસમાં આવી ગયા પછી પીરિયડ ચેન્જ કરવાનું છે. તો F2, કે ડેટ તારે નહીં બદલવાની, તારે ખાલી પ્રોફિટ એન્ડ લોસમાં જતું રહેવાનું, તને આવી સ્ક્રીન મળી જશે, બરાબર. પછી તારે બહાર નીકળી જવાનું. ડેટ તો હું બતાવું છું વિડીયોમાં, બધાને દેખાય એટલે. તો 1/4 થી લઈને 31/7, તો નીચે છે 31/7, બરાબર. તો ડેટ બદલી દીધી પછી ફરીથી Alt F5. Alt F5 કર્યા પછી પાછળના પેજ પર આવીએ 238 નંબરના પેજ પર. તો નવા સ્ટેપમાં કઈ નથી, અહીં સુધીનો ફોટો આપેલો છે. તો ટોટલ છે 60 ને 430. તો આપણું અલગ છે, એટલે આપણે અમુક વસ્તુમાં ચેક કરવું પડશે, કંઈક રહી ગયું હશે મારાથી. રોલ ઓવર વાંધો નહીં, પછી જોઈ લઈશું. એટલે કે આ પ્રોફિટ એન્ડ લોસ હતું. પછી છેલ્લે એક ચેન્જ વ્યૂ કહે છે. ચેન્જ વ્યૂમાં આપણે વર્ટિકલ કરવાનું છે. અને ઉપર એક નોટમાં આપણને F12 કોન્ફિગરમાં ગ્રોસ પ્રોફિટ નો ઓપ્શન યસ કરવાનો છે. આ બે સ્ટેપ કરવાના છે. તો પહેલા તો F12, તો મારું તો ગ્રોસ પ્રોફિટ ઓન છે જ, આ રહ્યું યસ જ છે, અને નો કરી દઈએ. નો કરી છે તો ગ્રોસ પ્રોફિટ અહીંયા નહીં બતાવે. F12, તો અહીંયાથી ગ્રોસ પ્રોફિટમાં યસ, નેક્સ્ટ, તો ગ્રોસ પ્રોફિટ આવી ગયું, બરાબર. આ મળી જશે. પછી વર્ટિકલ વાળું, તો ચેન્જ વ્યૂમાં આવવાનું. તો અહીંયાથી ચેન્જ વ્યૂ વર્ટિકલ લઈ લેવાનું, આમ ઊભું કરી દેશે. પેલું આડું હતું, આ ઊભું થઈ ગયું. ફરીથી ચેન્જ વ્યૂ એન્ડ હોરિઝોન્ટલ, આ રીતે. પછી સામેના પેજ પર આનો ફોટો છે વર્ટિકલનો. પછી આને નોર્મલ કરી દેવાનું, આવું, સોરી હોરિઝોન્ટલ કરી દેવાનું વર્ટિકલમાંથી. પછી નીચે આપણને એક્ટિવિટી આપેલી છે, તો એ હોરિઝોન્ટલની છે, એટલે પાછું નોર્મલ કર્યું ને એ આપણે કરી દેવાનું. પછી અહીંયા એક નેગેટિવ લેઝરનું કહે છે,
તો અહીંયાથી આવ્યું જેમાં જવાનું, એમાં નેગેટિવ લેઝર લેવાનું, તો આ બધા નેગેટિવ લેઝર, બરાબર. નેગેટિવ લેઝર એટલે કેવી રીતે હોય, તો એવું સમજ કે કોઈની એન્ટ્રી ડેટ પ્રમાણે રહી ગઈ હોય, અધરવાઇઝ કઈ અમાઉન્ટ મેચ ના થતી હોય, કે ઓગેન્સ કે ન્યૂ રેફરન્સ જે આપણે લઈએ છીએ એમાં કઈ મિસ્ટેક વગેરે હોય, તો એ બધું આમાં આવી જશે, બરાબર. એવું બધું બહુ આવે. પછી નીચેનો ઓપ્શન છે F12, તો નોર્મલ કરવાનું છે. નોર્મલ કરવાની તો કઈ કીધું નથી, કરી દઉં. અહીંયા કરીએ F2 પીરિયડ, તો એ તો ડેટ આપણી બરાબર જ છે, તો બદલવાની નથી. પછી F12 એની અંદર 100%, તો અહીંયા F12 કરવાનું છે. 100% અહીંયા મળી જશે પહેલામાં જ, એમાં યસ. પછી સેકન્ડ નંબરનું છે 100 વર્ટિકલ પ્રોફિટ એન્ડ લોસ, તો એ આવ્યું એમાં યસ. અને 100 ગ્રોસ પ્રોફિટ એ તો છે જ, અને હવે બંધ થઈ જશે. જો આ ઓપ્શન ને આપણે નો રાખીશું ને તો ગ્રોસ પ્રોફિટ યસ કરાય, પણ આને યસ રાખીશું તો પહેલામાં કઈ જ નહીં થાય, બરાબર. થઈ ગયું, બસ આટલું કરીને એકસેપ્ટ. એટલે બધા ટૂલની પાછળ પર્સન્ટેજ એડ થઈ જશે. જો 100, પછી 9.80, 109.80, 98.86, અને ફરીથી વર્ટિકલ થઈ ગયું, બસ આવું છે. એનો ફોટો આપણને પાછો મળી જશે. અહીં સુધીનું છે. પછી ફરીથી આનું નોર્મલ કરી દો, હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલ બેસ્ટ, એટલે આપણને ઈઝી લાગે. હવે બેલેન્સ શીટ છે, તો અહીંયા બેલેન્સ શીટમાં આવવાનું. બેલેન્સ શીટમાં આવીને F2, ડેટમાં આપણને 1/4 થી 31/7, પછી ઓલ્ટ F5 તો આપણે બધામાં જ આવશે કરવાનું. આટલું કરીને ઓબ્ઝર્વેશન કરવાનું છે સાદું. તો ફરીથી એ જ આપેલું છે, ચેન્જ વ્યૂમાં જઈને વર્ટિકલ આવવાનું. આ તો બધામાં જ આપેલું છે લોકોએ. હોરિઝોન્ટલ માંથી વર્ટિકલ કરવાનું, અને વર્ટિકલ માંથી હોરિઝોન્ટલ કરવાનું. લઈ સુધીનું છે. પછી પાછળના પેજ પર આવીએ 242 નંબરનું પેજ. તો આની અંદર બી ઓલમોસ્ટ એમ છે, નેગેટિવ લેઝર જોવાનું, પર્સન્ટેજ, વર્ટિકલ બેલેન્સ, સો લાયબિલિટીઝ ને બધું ઓન કરી દેવાનું. તો F12 કરીને પહેલું જ 100%, યસ. પછી વર્ટિકલ વાળું, જલ્દી યાદ આવે છે. તને શરદી છે કરતા નહીં આવે. અને નો કરીશું એટલે નીચેનું આવશે આની અંદર, યસ. સો લોસ ઓલ્સો અંડર લાયબિલિટીઝ, આને કરવાનું. પછી શોઈંગ બેલેન્સ, લાયબિલિટીઝ અને એસેટ્સ. જો હવે આની અંદર આપણને લાયબિલિટીઝ ને એસેટ્સ આપેલું છે, તો આપણે ઓપોઝિટ કરવાનું છે, એસેટ્સ એન્ડ લાયબિલિટી. પછી નો ચેન્જીસ, આ રીતે પહેલા અહીંયા એસેટ્સ આવશે ને પછી લાયબિલિટીઝ આવશે, બરાબર. એસેટ્સ એટલે કે જેની અંદર આપણે ફિક્સ અને પેલું લઈએ ને કરંટ, એના માટે. ને આની અંદર લોન માટેનું હોય, કેપિટલ અકાઉન્ટ ને બધાનું હોય, ઓપનિંગ બેલેન્સ ને બધા, એ બધું આ લાયબિલિટીઝમાં જતું રહેશે. બસ પછી આની અંદર જ જે આપણે લેવાની છે બેઝિસ ઓફ વેલ્યુ, તો બેઝિસ ઓફ વેલ્યુ અહીંયા મળી જશે આવવાનું. પછી બેઝિસ ઓફ વેલ્યુમાં વર્કિંગ કેપિટલ, તો અહીંયા એન્ટર, એ તો છે જ, તો એ યસ થઈ ગયું મારામાં ઓલરેડી. પછી ઓલ્ટ F5, હા, એટલે આને યસ કરીશું એટલે અહીંયા વર્કિંગ કેપિટલ મળશે, બહાર આવી જવાનું. પછી ઓલ્ટ F5, એમાં આપણાને લેવાનું મળે છે,
અને પછી પાછળ એસેટ સાઇડ વિચ ડિસ્પ્લે કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટીઝ. અહીંયા એસેટ્સ આવી ગયું ફરીને અહીંયા લાયબિલિટીઝ આવી ગયું, પેલું ઓપોઝિટ હતું ને, તો એસેટ્સ ની અંદર કરંટ લાયબિલિટીઝ બતાવે છે, તો એનું કે છે કે એ ચેક કરવાનું. એનું પણ બેલેન્સ મેચ થાય છે, થોડું ખાલી અલગ છે. 75 છે, 54 છે, 310 ને આપણું 910. વાંધો નહીં. ચલો પછી આટલું જ છે. પછી કે ફ્લો છે, એના માટે ડિસ્પ્લે માં આવવાનું. જોઈએ આમાં કોઈ કશું છે નહીં, ખાલી એગ્રી જવાનું. બધું ટોટલી આવશે. ડિસ્પ્લે ની અંદર કેશ ફ્લો, પછી એની અંદર એપ્રિલ ની અંદર આવીને F2, તો 1/4 થી લઈને 31/7. પછી અલ્ટ F5, પછી કેશ ફ્લો આવી ગયું. હવે એક છે સમરીમાં જવાનું, તો એના માટે આપણે આવવાનું છે એન ઓટો કોલમમાં. એની અંદર મંથલી લેવાનું. મંથલી લઈશું એટલે દરેકના મંથ પ્રમાણે આવશે. જો આ એપ્રિલ નું છે, આ મે નું છે, જૂન નું છે, દરેક મંથ નું એમ ડિવાઈડ કરી દીધું. આ પહેલા મંથ નું 20 વાળું, આ બીજા મંથ નું 5/41 વાળું, આ થર્ડ મંથ નું 4/16 વાળું, બધા મહિનાનું ટોટલ આ રીતે. બરાબર. પછી એક્ટિવિટી આપેલી ઉપર એક નોટ છે, તો આની અંદર બી પર્સન્ટેજ નો ઓપ્શન આપેલો છે. F12 કરીને પર્સન્ટેજ, એમાં યસ ને એક્ઝેક્ટ, તો બધામાં પર્સન્ટેજ આવી જશે બાજુમાં. પર્સન્ટેજ નો ઓપ્શન આપણને બધામાં મળી જશે. ચલો પછી એક્ટિવિટીમાં ફંડ ફ્લો એ 12 છે. ડિસ્પ્લે ની અંદર જ ફંડ ફ્લો, કેશ ફ્લો ની નીચે ઓલમોસ્ટ સેમ છે. એપ્રિલમાં આવવાનું, F2 કરીને ડેટ, તો છેલ્લી જે ડેટ છે 31/7 જ છે બધામાં. પછી અલ્ટ F5, પછી ફરીથી બાજુમાં ઓટો કોલમમાં આવવાનું. ઓટો કોલમ ની અંદર મંથલી લઈ લેવાનું, એટલે બધા મંથ પ્રમાણે. સાઉથ બધું છે આની અંદર. એપ્રિલ, આની અંદર ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ બધું જ મળી જશે. આવી છે આવું બધું છે. અમુક વધારાનું બધું આવશે જોવાનું. ચલો પછી રિસિપેન્ટ પેમેન્ટ પાછળના 248 નંબરના પેજ પર આપેલું છે. તો ડિસ્પ્લે ની અંદર જવાનું. ડિસ્પ્લે ની અંદર આપણાને કેશ ફ્લોમાં કે છે, તો કેશ ફ્લોમાં જવાનું. પછી એપ્રિલમાં જવાનું. એપ્રિલમાં આવીને ફરીથી F2 ડેટ, તો 1/4 થી લઈને 31/7. પછી H, અહીંયા ચેન્જ વ્યૂમાં આવવાનું. ચેન્જ વ્યૂમાં આપણને રિસિપેન્ટ પેમેન્ટ મળી જશે. આપણાને આગળ આવેલું છે રિસિપેન્ટ પેમેન્ટ વાળું, આપણે જોયેલું છે. પછી અલ્ટ F5, અહીંયા રિસીપ્ટ નું બતાવશે ને અહીંયા પેમેન્ટ નું બતાવશે. પછી ફરીથી ચેન્જ વ્યૂ છે, તેમાં વર્ટિકલ છે, તો એ તો વારંવાર નહીં કરવું, ચાલશે. પછી નીચે એક્ટિવિટી છે, તો એક્ટિવિટીમાં એક હોરિઝોન્ટલ છે, એટલે વર્ટિકલ કરીને પાછું હોરિઝોન્ટલ કરી દેવાનું. પછી ફરીથી અહીંયા ચેન્જ વ્યૂમાં લેજર વાઇઝ આપેલું છે. અહીંયા લેજર વાઇઝ, આનો કોઈ શોર્ટકટ નહીં આપ્યું, ડાયરેક્ટ અહીંયાથી સ્ટેપ આપેલો છે, આને ફોલો કરવાનું. તો આ બધા જ લેજર પ્રમાણે આવશે. ખાતું એમ, ગ્રુપ નહીં. પછી શું છે? સ્ટોક સમરી. આ ઇન્વેન્ટરી વાળું, મટીરિયલ વાળું. તો સ્ટોક સમરી આપણને અહીંયા જ મળી જશે મેઇન સ્ક્રીન પર. સ્ટોક સમરીમાં બી આપણે આવી જવાનું. પછી અલ્ટ F5 કરવાનું, એટલે બધી જ ડિટેલ્સ આવી જાય. પછી F12 કરવાની.
F12 માં આપણાને બધા ઓપ્શનો યસ કરવાના છે. તો ફોર એક્ઝામ્પલ એક ક્વોન્ટિટી વાળું આપણામાં આમાં નથી કીધું, યુનિટ ઓર કમ્પાઉન્ડ યુનિટ કીધું છે, ઇનવર્ડ અને આઉટવર્ડ કીધું છે. તો આ રહ્યું યુનિટ ઓફ કમ્પાઉન્ડ વાળું એમાં યસ. પછી અહીંયા છે ગુડ્સ ઇનવર્ડ આમાં યસ કરવાનું અને આઉટવર્ડ આમાં યસ કરવાનું. પછી ઝીરો ક્વોન્ટિટી બેલેન્સ વાળું તો એ આપણાને મળી જશે અહીંયા અહીંયા બરાબર. સો સ્ટોક આઇટમ વિથ ઝીરો ક્વોન્ટિટી ઓર બેલેન્સ તો યસ જ. પછી એક્સેપ્ટ કરવાનું છે એટલે કંટ્રોલ એ એટલે ઇનવર્ડ અને આઉટવર્ડ અને આ ક્લોઝિંગ બેલેન્સ. આ ઓનલી મટીરિયલની છે જે આપણે સ્ટોક આઇટમ નાખીએ. બસ આટલું કરીને હજી પાછળ એક સ્ટેપ આપેલો હશે. અહીં સુધી હું આવી ગયું 251 નંબરના પેજ સુધી. પાછળ આવીએ તો હજી અહીંયા સ્ટેપ કન્ટિન્યુ થાય છે. તો આપણાને કહે છે કે F5 દબાવવાનું. તો F5 પ્રેસ કરીને આપણે મંથ સિલેક્ટ કરવાનું છે આપણું એપ્રિલ. એપ્રિલ તો આપણાને કીધું જ નહીં. સાચી જો લેટ જતી F5 આ તો કરી દીધું. પછી એકલું F5 બી દબાવવાનું છે. 4 નંબરના સ્ટેપ પર છે એટલે બધાનું લોકેશન આવી ગયું નીચે. બરાબર અહીં સુધીનું એપ્રિલ હતી. આટલું કર્યા પછી નીચે આપણાને કીધું છે સ્ટોક સમરીમાં F5 તો આપણે કરી દીધું. પછી F7 દબાવવાનું. તો F7 માં આપણાને આ રેટ ને બધું આવ્યું. રેટ વેલ્યુ ને આ બધું વેલ્યુ હતું. પછી આઉટવર્ડ અને ક્લોઝિંગ બેલેન્સ બરાબર છે. પહેલા જે આપણાને ઇનવર્ડ ને બધું બતાવતા હતા એ નથી, ઓનલી આઉટવર્ડ છે અને ક્લોઝિંગ બેલેન્સ છે. બરાબર. જ્યારે પહેલા શું હતું ઇનવર્ડ, આઉટવર્ડ અને ક્લોઝિંગ બેલેન્સ હતું. 3 પાર્ટ હતા. આમાં 2 જ છે. એમાં બધું ડિટેલમાં છે. એનું ગ્રોસ પ્રોફિટ ને બધું આપી દીધું છે. પછી 5મા નંબરના સ્ટેપમાં આપણાને કહે છે કે આ જે 14 અલ્ટ્રા લેપટોપ લખ્યું છે એમાં જવાનું છે. પહેલા વાળું જ. તો એની અંદર એન્ટર કરવાનું. એન્ટર કર્યા પછી એપ્રિલમાં આવવાનું. એપ્રિલમાં આવી ગયા પછી F2 પીરિયડ તો ફરીથી નીચે 31/7. આ તો યાદ જ રહી જાય તારીખ. આવી ગયું. પછી સ્ટોક આઇટમ વાઉચર રિપોર્ટ ખાલી આનું જ બતાવશે. આ જ સ્ટોક આઇટમનું ખાલી અલ્ટ્રા લેપટોપનું આટલા લોકેશન અને આટલું પાર્ટી અકાઉન્ટ એમ કે કોમ્પ્યુટર સ્કાય સોલ્યુશન. હું એન્ટર કરીશ તો આ રહી સ્ટોક આઇટમ જેની અંદર જ આપણને બતાવશે. આટલું છે. આ બી થઈ ગયું. પતવાયું. હવે બાજુના ઓપ્શનમાં ગોડાઉન નું કે છે 255 નંબરના પેજ પર ડાયરેક્ટ એની પર આવવાનું છે. તો આની અંદર આપણને કે છે ગેટવે ઓફ ટેલી. મેઇન સ્ક્રીનમાં જતા રહીએ. એની અંદર ડિસ્પ્લે એન્ડ મોર રિપોર્ટ. એની અંદર ઇન્વેન્ટરી બુક્સ. સારી ઇન્વેન્ટરી બુક્સ ની અંદર ગોડાઉન. ગોડાઉન એટલે આપણે લોકેશનમાં જતું રહેવાનું. એની અંદર આપણે પ્રાઇમરી સિલેક્ટ કરવાનું છે. આ પહેલા જ નંબરનું. એની અંદર Alt F5 કરીશ એટલે ડિટેલ્સ આવી જશે. પછી F12
F12 કરીને આપણને કહે છે કે સો ગુડ્સ ઇનવર્ડ એમાં યસ, તો અહીંયા યસ, આઉટવર્ડ માં બી યસ થઈ ગયું. પછી કંટ્રોલ એટલે આ એનું આવ્યું લોકેશન વાઇઝ છે ને ગોડમ સમરી. હવે આની અંદર મોબાઈલ ફોનમાં આપણને એન્ટર કરવાનું કે છે, તો અહીંયા મોબાઈલ ફોન કોલકાતા વાળા એટલે ખાલી મોબાઈલ ની ડિટેલ્સ આવશે. બેંગ્લોર લોકેશન, મોબાઈલ ફોન બેંગ્લોર લોકેશન આની અંદર બેંગ્લોર લોકેશન ની અંદર મોબાઈલ ફોન કોઈનું પણ આપણને જેનું જોવું હોય આપણે લઈ શકીએ. કોલકાતા નું કયું છે એ જોવું હોય તો કોલકાતામાં જવાનું, બેંગ્લોરમાં જોવું તો બેંગ્લોરમાં. પછી પાછળ કે છે કે સેમસંગ મોબાઈલ ફોન, સેમસંગ મોબાઈલ ફોનમાં એન્ટર એટલે સેમસંગ મોબાઈલ ફોન ની ડિટેલ્સ આવશે. બરાબર, એનું ઇનવર્ડ ને આઉટવર્ડ એ બધું આપેલું છે. પછી લાસ્ટ નંબર નો સ્ટેપ છે સ્ટેટમેન્ટ ઓફ ઇન્વેટરી, 256 નંબરના પેજ પર. તો ડિસ્પ્લેમાં સ્ટેટમેન્ટ ઓફ ઇન્વેટરી આવ્યું, એની અંદર સ્ટોક વેરી, સ્ટોક વેરી ની અંદર એચપી, એચપી નું આવી ગયું ઓનલી એચપી ની ડિટેલ્સ એમ આજે આવ્યું ને જો. બરાબર, પરચેસ છે સેલ્સ છે, ક્યાંથી ખરીદ્યું છે ને ક્યાં વેચ્યું છે, આખું પાર્ટી અકાઉન્ટ એમની જોડે. બરાબર, પતી ગયું. પછી એક ડે બુક છે, તો એ તો આપણે બધામાં ચેક કરી જ છે, ડિસ્પ્લેમાં જઈને ડે બુક વાળું બધી એન્ટ્રીઓ જોઈએ છીએ. તો ડિસ્પ્લેમાં આવવાનું, ડે બુકમાં આવવાનું. પછી અલ્ટ F1, ડેટ આપણે F2, 1 થી લઈને 31/7 એટલે બધાની જઈ જશે આખી ટોટલી જેટલા બી આપણે ટ્રાન્ઝેક્શન કર્યા બધા જ. બરાબર, પછી આની અંદર આપણને એક સ્ટેપ કીધો છે 4 નંબરનો છે ચેન્જ વાઉચર, તો F4 દબાવવાનું. F4 પ્રેસ કરીને આપણે સિલેક્ટ કરવાનું છે સેલ્સ, તો અહીંયાથી સેલ્સ એટલે ઓનલી સેલ્સ ના જ વાઉચરો બતાવશે. તો આને એવું લાગે કે ખાલી કોન્ટ્રા ના જ જોવાય છે, તો તું કોન્ટ્રા સિલેક્ટ કર તો કોન્ટ્રા જ બતાવશે સેપરેટલી એમ. બરાબર, બધા ભેગા નહીં એમ, તો એના માટે તો આ બી થઈ ગયું. પછી આ બધું નહીં કરવાનું હોય, એક્ટિવિટી તો બધી બહુ આપેલી છે, ડુપ્લિકેટ કેન્સલ ને બધું કરવું હોય ને એના માટે કે મારે કોઈ વાઉચર ને કેન્સલ કરવો હોય એના માટે છે ઓલ્ટ એક્સ, કેન્સલ આવી જશે. બરાબર, તો હું નહીં આપતી. ડુપ્લિકેટ વાઉચર બી છે એના માટે ઓલ્ટ F2 દબાવવાનું. બરાબર, આવું બધું આપેલું છે, તો એ તો તમે પ્રેક્ટિસમાં કરી શકો. પછી કેશ એન્ડ બેંક બુક, તો એના માટે ડિસ્પ્લેમાં અકાઉન્ટ બુક્સમાં જવાનું. અહીંયા અકાઉન્ટ બુક્સ ની અંદર પહેલું જ છે કેશ એન્ડ બેંક બુક, તો એની અંદર એન્ટર. પછી એમાં કેશ ઇન હેન્ડ પર એન્ટર કરવાનું છે. એમાં પેટી કેસમાં જવાનું છે, પેટી કેસમાં આવીશું એટલે મંથલી સમરીમાં એપ્રિલ લઈ લેવાનું છે, એટલે એપ્રિલ નું બતાવશે કેસ અને વોટર ચાર્જ. પેટી કેસ ની જે એન્ટ્રી કરી હતી ને આપણે એ આ બી થઈ ગયું. પછી ડિસ્પ્લે મલ્ટી કોલમ કેસ બુક, આની અંદર જવાનું છે. તો આની અંદર આમાં જ આ સ્ટેપની અંદર F12 કરવાનું છે. અહીંયા મેઇન સ્ક્રીનમાં અહીંયા F12, પછી કેસ ઇન હેન્ડ પર હજી એક એન્ટર છે, એન્ટર કરીને કેસ પર એન્ટર કરવાનું છે. જો આખો સ્ટેપ ફરી બતાડું, ડિસ્પ્લેમાં અકાઉન્ટ બુક, કેસ બેંક બુક, એમાં કેસ ઇન હેન્ડમાં કેસ પર એન્ટર કરવાનું. પછી મંથલી સમરીમાં એપ્રિલ આવી ગયું. એપ્રિલમાં આવીને ન્યુ કોલમ લેવાની છે, લેઝર મંથલી સમરી,
અહીંયાથી જ કરવાનું છે એપ્રિલની અંદર આવીને ન્યૂ ઓટો કોલમ, એમાં મંથલી લઈ લેવાનું છે. તો આવી ગયું કેશ અને કેશ આવ્યું આપણું, પેટી કેશ લેવાનું છે. ઓકે, હજી એક સ્ટેપ છે મંથલી સમરીમાં ન્યૂ કોલમ, પછી ન્યૂ કોલમમાં લેજર બદલવાનું છે. અહીંયા ન્યૂ ઓટો કોલમ મંથલી પણ આપી તો નહીં આવતી, હજી સ્ટેપ રહ્યો કયો રહેશે? અકાઉન્ટ બુક, કેશ બેંક બુક, એમાં કેશની એન્ડમાં કેશમાં આવીને કેશ પર આવીને અહીંયા ડાયરેક્ટ જ ન્યૂ ઓટો કોલમ લેવાનું છે. ઓટો કોલમ એમાં મંથલી તો કેશ ટુ કેશ જ આવે છે, પેટી કેશ નહીં આવતી. કોલમ ડિટેલ્સ, કોલમ ડિટેલ્સ મેમો લેજર તો કઈ આવે અહીંયા ફરી કરવાનું. તો ટેન્શન એમનું જ આવે. ડેટ છે 1 એપ્રિલથી 15 જુલાઈ. કેશ હેન્ડમાં કેશ લઈ લીધું, પછી એપ્રિલ અને 15 જુલાઈ. પછી પ્રાઇસ વેલ્યુ છે નેમ લેજર. અધ્યાય ન્યૂ કોલમ તારી ઓટો કોલમ પર ક્લિક કરું છું. હા, આ ન્યૂ કોલમ 1 એપ્રિલ 15 જુલાઈ. અહીંયા આપણને ઓપ્શન મળશે પેટી કેશ, આવ્યું કેશ એન્ડ પેટી કેશ, બરાબર બેવનું બતાડે. બસ આટલું જ છે. પછી 262 નંબરનું પેજ, એમાં પરચેસ રજીસ્ટર છે. તો એ ડિસ્પ્લેમાં આવી જઈએ. ડિસ્પ્લેની અંદર આપણને પરચેસ રજીસ્ટરમાં જવાનું છે. તો અકાઉન્ટ બુકમાં આવવાનું, અકાઉન્ટ બુકની અંદર પરચેસ રજીસ્ટર. તો પરચેસ અને સેલ્સ બેવ મળી જશે, બેવનું સ્ટેપ જોવાનું આવશે. તો અહીંયા પરચેસ રજીસ્ટરમાં આવવાનું, પછી મંથલીમાં એપ્રિલ, પછી લેજર વાઉચર જે આવી ગયા, પછી F8 દબાવવાનું છે. F8 દબાવશું એટલે 263 નંબરના પેજ પર જે ફોટો આપેલો છે એ મળી જશે, બરાબર. જે ઓપ્શનો યસ કરીશું ને એ આપણને અહીંયા નીચે બોક્સમાં બતાવશે એ રીતે. કરી દઉં તો સૌથી પહેલા એડ્રેસ વાળું છે, સપ્લાયર એડ્રેસ, તો એમાં તો યસ છે જ. સો વાઉચર નંબર, તો સો વાઉચર નંબર આ રહ્યું, તો એની અંદર યસ. પછી સપ્લાયર ઇનવોઇસ નંબર, તો ઇનવોઇસ નંબર આ રીતે, એમાં બી યસ. ઇનવોઇસ ડેટ, એમાં બી યસ. સપ્લાયર નેમ, તો એ નો છે, તો પહેલું જ છે આપણામાં સપ્લાયર નેમ, તો નો જ છે. પાર્ટી ટેક્સ, તો એ બી નો છે. તો આપણે યસ વાળું ડાયરેક્ટ જોઈએ. તો એક છે સો ક્વોન્ટિટી ડિટેલ્સ, તો સો ક્વોન્ટિટી ડિટેલ્સ આવી, તો એ પણ આપણું યસ છે જારી. પછી એડિશનલ કોસ્ટ, તો એ આવ્યું.
અને પછી છે લેજર અમાઉન્ટ, ડેબિટ એન્ડ ક્રેડિટ એ બી યસ છે જ. આટલા ઓપ્શનો યસ કરવાના. બસ આટલું કરીને એન્ડ ઓફ લિસ્ટ નેક્સ્ટ. તો આપણાને એટલું ઓપ્શન મળશે. એડ્રેસ નાખેલું હશે તો એડ્રેસ, ટાઈપ, વાઉચર નંબર ને બધું જ. જે ઓપ્શન આપણે લીધા એ આપણને બતાવશે. પછી આપણાને કહે છે કે પહેલા નંબરનું જે વાઉચર છે આ કેસ વાળું, આની અંદર એન્ટર કરવાનું એટલે આવી જશે. એટલે અહીંયા બધી ડિટેલ્સ આપેલી છે ને, ઇનવોઇસ નંબર, પછી આજે ફોન નંબર આપી છે, બધું આપણાને મળે છે એ બતાવે છે. જો આપણે નાખ્યું હશે તો અહીંયા બતાવશે, નહીં નાખ્યું હોય તો એ વારો પાર્ટ ખાલી હશે. થઈ ગયું. એવું સેમ સેલ્સમાં કીધું છે. સેલ્સ રજિસ્ટર, એપ્રિલ, અહીંયા આવીને અલ્ટ F8, પછી જે ઓપ્શનો કીધા હોય તો યસ. ફોર એક્ઝામ્પલ ફરીથી પહેલા જ જેવું, તો આપણાને વાઉચર ટાઈપમાં યસ છે, પછી વાઉચર નંબરમાં યસ છે, પછી નીચે આપણાને ક્વોન્ટિટી ડિટેલ્સ કીધેલું છે તો એ પણ યસ છે, પછી આઇટમ વેલ્યુ, લેઝર અમાઉન્ટ, એ બધું આપણું યસ જ છે. તો ડાયરેક્ટ કંટ્રોલ જ કરી દેવાનું એટલે આનું પણ આવી જશે આ બધી ડિટેલ્સની જોડે. સેમ જ છે. થઈ ગયું. પછી આની અંદર અહીંયા સેલ્સ, ગ્રોસ પ્રોફિટ રેટ ના બધા જે ઓપ્શન આપેલા છે એવી જ રીતે નીચે આપણાને કીધું છે F7 દબાવવાનું. F7 થી આની અંદર શો પ્રોફિટ નો ઓપ્શન યસ થાય છે. કઅહીંયા આ એક એપ્રિલ લખેલું છે ને એના નીચે કોર્સ એકચ્યુઅલ ક્વોન્ટિટી ને આવશે. તો હજી અહીંયા આપણી પાસે બીજા સ્ટેપ છે, બાજુમાં જવાનું એટલે અહીંયા આપણને આ જીપી વાળું મળી જશે, ગ્રોસ પ્રોફિટ. બીજું કઈ ઊંઘ આવી ગઈ. બસ અને છેલ્લા સ્ટેપમાં એક્સેલમાં એક્સપોર્ટ કરવાનું કે છે જે આપણા બધાને ખબર જ છે. અહીંયા આવવાનું એક્સપોર્ટમાં, એક્સપોર્ટની અંદર કરંટની અંદર ફાઇલ ફોર્મેટમાં એક્સેલ લઈ લેવાનું, ના હોય તો અહીંયાથી ફાઇલ ફોર્મેટ ચેક કરી લેવાનું. અહીંયા એક્સપોર્ટ પતી ગયું ચેપ્ટર. જોયું કશું જ નહીં એમાં જોવાનું, બધી જ ખાલી ડિટેલ્સ માટે જ છે. પહેલા આપણે પેલું જો ને આવ્યું, પછી સૌ કરવું હોય તો ડેસ્કટોપ પર કરી દેવાનું નામ લખીને સેલ્સ રજિસ્ટર, એમ બધી ડિટેલ મળી જાય બાયરની. બરાબર, ડાયરેક્ટ જ અહીંથી જો આપણને બધું જ મળી જાય કે સ્કાય સોલ્યુશન છે તો સ્કાય સોલ્યુશન ની અંદર આટલી સ્ટોક આઇટમ છે. બરાબર, એનું એડ્રેસ ને બધું લખેલું હશે તો અહીંયા મળી જશે કે કઈ જગ્યાએ. પાર્ટી અકાઉન્ટ એમની સાથે સ્ટોક આઇટમ બી જોવા મળી જશે, એની ક્વોન્ટિટી, રેટ ને બધું જ. બરાબર, એવી રીતે નીચે કેસો મોબાઈલ નું એટલે આખી એક સાથે ડિટેલ્સ મળી જાય. ખાલી આ સેલ્સ નું અને પેલામાં ખાલી પરચેસ નું ટોટલ ની જોડે બધું ભેગું ઇન્સર્ટ. એટલે ટોટલ અલગ અલગ સેલ્સ ના વાઉચરો ઓપન કરીને ના જોવું હોય કે કેટલા છે, કેટલું સેલ કરેલું છે, ત્યારે આ કામ લાગે. ખતમ. એનું પેજ નંબર કયું છે ને કઈથી ચાલુ કર્યું?
મને અપલોડ જ કરી દઉં થઈ જાય. 234 થી લઈને 268. 234 ને 268.